ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हे गोपालक हे कृपाजलनिधे, हे सिन्धुकन्यापते, हे कंसान्तक हे गजेन्द्रकरुणा पारीण हे माधव, हे रामानुज हे जगत्त्रयगुरो, हे पुण्डरीकाक्ष मां, हे गोपीजननाथ पालय परम्। जाने न त्वां विना, जाने न त्वां विना। कान्ताकस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः। कस्य त्वं कः कुत आयातः, तत्त्वं चिन्तय तदिह प्रातः। भज गोविन्दं भज गोविन्दं, गोविन्दं भज मूढमते। सत्सङ्गत्वे निस्सङ्गत्वं, निस्सङ्गत्वे निर्मोहत्वं, निर्मोहत्वे निश्चलतत्वं, निश्चलतत्वे जीवन्मुक्तिः। भज गोविन्दं भज गोविन्दं, गोविन्दं भज मूढमते। वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः। क्षीणे वित्ते कः परिवारः, जाते तत्त्वे कः संसारः। भज गोविन्दं भज गोविन्दं, गोविन्दं भज मूढमते। मा कुरु धनजनयौवनगर्वं, हरति निमेषान्
ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભાગવતના પ્રારંભમાં ભાગવતનું મહાત્મ્ય કથન જે કરવામાં આવે એમાં એક બહુ સુંદર મધુરી કથા છે, જેમાં પુત્ર પિતાને ઉપદેશ આપે છે. ધંધુકારીનું મૃત્યુ થતાં પિતા શોકગ્રસ્ત હોય છે. એમને એનો બીજો પુત્ર ગોકર્ણ ઉપદેશ આપે છે અને ઉપદેશ આપતા કહે છે, દેહે સ્થિમાંસ રુધિરે ભિમતિમ ત્યજત્વમ દારા સુતાદિસુ સદા મમતામ વિમુંચથ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. તો ગોકર્ણ ઉપદેશ આપે છે કે પિતાજી, દેહ અસ્થિ માંસ, દેહમાં આજે આ બધું ભરેલું છે, પંચમહાભૂતનો આવો દેહ જે છે, એમાંથી આસક્તિનો ત્યાગ કરો, મમતાનો ત્યાગ કરો. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ, આ જગતને કેવી રીતે જુઓ તો એ કહેશે ક્ષણભંગનિષ્ઠમ, આ જગત પરિવર્તનશીલ છે, અનિત્ય છે, જન્મ અને મૃત્યુ એમાં થતા રહેશે. કેવળ મારા જ પરિવારમાં જન્મ મૃત્યુ નથી થતા, કેટલા રોજના દિવસમાં કેટલા જન્મ અને મૃત્યુ થતા રહેશે. પરંતુ જ્યાં મારી અભિમતિ છે, જ્યાં મારી મમતા છે, ત્યાં એ મારા માટે બહુ મહાન વસ્તુ બની જાય છે, બહુ મહત્વની વસ્તુ બની જાય છે. ગોકર્ણ કહેશે કે પિતાજી, સમસ્ત જગતના સ્વરૂપને ધ્યાનમાં રાખો. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ, વૈરાગ્ય રાગના રસિક બનો, ભક્તિનિષ્ઠ બનો, ગોવિંદનું ભજન કરો. સાથે સાથે કહેશે સંતોનો સંગ કરો, કથા શ્રવણ કરો. પુત્ર બહુ સરસ ઉપદેશ આપે છે. એવો જ કંઈક ઉપદેશ શંકરાચાર્યજી મહારાજ અહીંયા આપી રહેલા છે. મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ. આ બધાનું તું અભિમાન ન કર. નાની નાની વાતમાં અભિમાન કરી દેવું, અહંકાર કરી દેવો એ મનુષ્યનો સ્વભાવ છે. ગઈકાલે આપણે વિચાર કરેલો હતો કે એક પણ ચાન્સ છોડતો નથી ક્રેડિટ લેવાનો, હું કરવાનો, એ હુંકાર કરવાનો એક પણ અવસર એ છોડતો નથી. અને એના પરિણામે એ જીવનમાં હેરાન પણ એટલો જ થાય છે. પરંતુ હેરાનગતિને જોતો નથી, કેવલ આમાંથી પ્રાપ્ત થતું એવું ભ્રામક સુખ જે છે એને જ માત્ર એ જુએ છે. અને આ સ્વભાવ પડી ગયેલો છે, પરાપૂર્વથી આ ચાલ્યું આવે છે. એક સુંદર કહાની કહેવામાં આવે છે કે એક વખત અર્જુન અને હનુમાન ભેગા થઈ ગયા. હનુમાનજી ચિરંજીવી છે તો એ હંમેશા છે. અર્જુન અને હનુમાનજી ભેગા થઈ ગયા અને ત્યારે અર્જુન હનુમાનજીને કહે છે કે હનુમાનજી, જ્યારે લંકા પહોંચવાનું હતું, સમુદ્ર લાંઘવાનો હતો, તો તમે પથ્થરનો સેતુ બનાવ્યો, આખો પુલ બનાવ્યો, કે એવી શું જરૂર હતી એટલી બધી મહેનત કરવાની? આટલા બધા પથ્થરો બધા લાવે, મહેનત કરે, રામ નામ લખે ને રામ નામથી પથ્થર તરે ને પુલ બને, કે આટલી બધી શું જરૂર હતી? કે હું જો ત્યારે હોત ને તો મારા બાણોથી જ મેં પુલ બનાવી દીધો હોત, કોઈને કંઈ કહેવાની જરૂર જ ના પડત ને. કે હનુમાનજી શાંતિથી સાંભળે છે, પરંતુ પછી છેલ્લે કહે છે કે અર્જુન, આ પુલ ઉપર અમે બધા કૂદકા મારવાના હતા, એ બાણનો પુલ ના ચાલે, કે ત્યાં તો પાકા પથ્થર જ જોઈએ,
તો જ અમારું વજન ને અમારા કૂદકા સહન કરી શકે. અર્જુન કે એમાં શું કે બાણથી પણ એવો પુલ બની જ જાય કે. હનુમાનજીને થયું કે એમનેમ તો નહીં માને, એટલે હનુમાનજી કહે છે તો અત્યારે તું એક પુલ બનાવી દે ને કે આપણે જોઈ લઈએ કેવો ચાલે છે કે હું એના ઉપર ચાલીશ કે. તો અર્જુને કેટલા બધા બાણ છોડ્યા અને એનાથી એક સેતુનું નિર્માણ કરી દીધું. અને પછી કહે છે કે જો કેટલી વારમાં થઈ ગયું કે. હનુમાનજી કહે છે કે હું કૂદકો મારું કે. અર્જુન કે જરૂર કે જેટલા મારવા હોય એટલા મારો કે. હનુમાનજીએ કૂદકો માર્યો અને પુલ તૂટી ગયો. અર્જુન કહે છે કે મારી ગણતરીમાં ભૂલ થઈ કે હું હવે એવા બાણનો પુલ બનાવી દઉં કે આપ કૂદકો મારશો તો પણ નહીં તૂટે કે. બીજો પુલ બનાવ્યો અને હનુમાનજીને કહે છે કે હવે જેટલા દુભાકા મારવા એટલા મારો કે. હનુમાનજીએ કૂદકો માર્યો પુલ ઉપર, પરંતુ પુલ તૂટતો નથી. હનુમાનજીને આશ્ચર્ય થયું. ફરી 2-3 કૂદકા માર્યા પણ સેતુ જરા પણ હલ્યો પણ નહીં અને તૂટ્યો પણ નહીં. ફરી એકાદો કૂદકો માર્યો અને હનુમાનજી નીચે જુએ છે, કૂદકો મારીને બહાર નીકળી ગયા. શું જોયું? તો કે ભગવાન કૃષ્ણ એ પુલને ધારણ કરી રહેલા હતા. હનુમાનજી કૂદકો મારીને ઉતર્યા અને કહેશે કે પ્રભુ પ્રભુ ક્ષમા કરો કે તમારા ભક્તની લાજ રાખવા માટે તમે કેટલું કરો છો. અને આ જોતાની સાથે અર્જુનનું અભિમાન જતું રહ્યું કે મારા બાણમાં શક્તિ છે હનુમાનનો કૂદકો સહન કરવાની, એનું અભિમાન જતું રહ્યું. એને સમજાઈ ગયું કે અંતે તો આ ધારણ કરનાર કોણ છે? મારા પ્રભુ છે, કૃષ્ણ છે, જેણે આ ધારણ કરી રાખ્યું. તો આવું અભિમાન પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અર્જુનના મનમાં પણ અભિમાન થાય, પણ એટલા ભાગ્યશાળી હતા કે ભગવાન એના અભિમાનને ટકવા દેતા નથી. જ્યાં જ્યાં પ્રાપ્ત થાય કે તરત જ એને એ નિર્મૂળ કરી નાખે છે. પણ દરેક મનુષ્યનું તો એવું ભાગ્ય હોતું નથી. અને એટલા માટે અભિમાન થાય તો એણે પ્રભુનું સ્મરણ કરવું, એનાથી જ એમાંથી છૂટી શકે. અહીંયા આચાર્ય એ જ દર્શાવે છે, મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ. અને સાથે સાથે જગત સ્વરૂપ દર્શાવતા કે છે માયામયમિદમ અખિલમ બુદ્ધ્વા બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ્ય વિદિત્વા. અખિલમ જગત માયામયમ બુદ્ધ્વા. આ જગત કેવું છે? તો સર્વત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે માયામય જગત છે. માયામય જગત એનો અર્થ શું? એનો અર્થ છે એ જેવું દેખાય છે એવું નથી, ક્ષણમાં પરિવર્તિત થઈ જાય છે. હું જેવું જોઉં છું એવું એ જગત નથી. હું જેટલું એને સત્ય માનું છું એટલું એ સત્ય નથી. જેવી રીતે આપણે ફિલ્મ જોતા હોઈએ, દેખાય છે સાચું જ, પણ ક્ષણ ક્ષણમાં પરિવર્તન થાય છે અને જે દેખાય છે એટલું સત્ય નથી. તો માયામય જગતનો અર્થ છે કે જે જેવું દેખાય છે એવું નથી. એટલું જ નહીં, માયામય જગત એક એવું જગત જે સત્યને ઢાંકી દેશે અને જે જોવાનું છે એને જોવા દેતું નથી અને જે નથી એને એ દેખાડે છે. તો આવું આ જગતનું સ્વરૂપ છે. અને વાત સાચી જ છે. જે કંઈ પણ આપણે જોઈએ છીએ એની પાછળની સત્યતા તો કંઈક જુદી જ છે. હું કેવળ નામ અને રૂપને જોઉં છું, પરંતુ આચાર્યો કહે છે નામ અને રૂપની પાછળ પરમાત્મા સમાયેલા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક શ્રીહરિ જ છે, પરંતુ દેખાય છે કોને? એ શા માટે નથી દેખાતા? કારણ કે માયા એને આવૃત કરી દેશે. ભજન તો આપણે ગાઈએ છીએ બહુ પ્રેમથી, પરંતુ એનો અર્થબોધ અંતરમાં થતો નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ગાતા ગાતા કોઈએ કંઈક જરાક કંઈક ગરબડ કરી તો તરત એના ઉપર ગુસ્સો. તો શ્રીહરિ ક્યાં જતા રહ્યા? ભગવાનની ઉપર ગુસ્સો કરી દઈએ છીએ. તો ગાયે તો છીએ ભજન, પરંતુ શ્રીહરિનું દર્શન થતું નથી, કારણ કે એ આવૃત થઈને રહેલા છે.
અને આને જ કહેવામાં આવે છે કે જગત માયામય છે, જે પરમાત્માને ઢાંકી દે છે. સ્વામી અખંડાનંદજી મહારાજ બહુ સરસ કહે છે કે હકીકતમાં આ જગતમાં, બ્રહ્માંડમાં પરમાત્મા ઠોસમ ઠોસ ભરેલા છે. અને જે દેખાય છે જગત એ કેવું છે, જેને આપણે જોઈએ છે એ બધું તો પોલમપોલ છે. અને ઠસોઠસ કોણ ભરાયેલા છે? તો કે કણે કણમાં, ક્ષણે ક્ષણમાં એક પરમાત્મા જ વ્યાપ્ત છે, પરંતુ એ જણાતા નથી. અને જે નથી એ જણાય છે, જે સત્ય નથી એનું દર્શન થાય છે, જે સત્ય છે એ ઢંકાઈ જાય છે. તો નામરૂપાત્મક જગત જે છે એ સત્યને આવૃત કરી દે છે. આચાર્ય કહે છે કે આ જગત જે નામરૂપાત્મક જગત, એના સંદર્ભમાં કંઈક વિચાર કર, એની પાછળ જે સત્ય છુપાયેલું છે એ સત્યને સમજવાનો તું પ્રયત્ન કર. માયામયમિદમ અખિલમ બુદ્ધ્વા બ્રહ્મપદમ તમ પ્રવિશ વિદિત્વા. બ્રહ્મપદમ પ્રવિશ અખિલમ માયામયમ બુદ્ધ્વા બ્રહ્મપદમ વિદિત્વા પ્રવિશ. બ્રહ્મપદમ બ્રહ્મ સ્વરૂપને જાણીને. બ્રહ્મ સ્વરૂપ અનેક વખત તમે શબ્દ સાંભળો છો, બ્રહ્મ બ્રહ્મ. અને બ્રહ્મનું સ્વરૂપ શું એને પણ દર્શાવતા જે શબ્દ વાપરવામાં આવે છે બધા જ જાણે છે. બ્રહ્મનું સ્વરૂપ શું? સચ્ચિદાનંદ. આ શબ્દ બધાને ખબર છે. અને શાસ્ત્રો કહે છે કે આ બ્રહ્મ એ તું જ છે. તત્ત્વમ અસી, તારું જ સ્વરૂપ છે. તું કોણ છે? તું આ દેહ ઇન્દ્રિય આદિ નથી, તું મન બુદ્ધિ નથી, પરંતુ તું જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે જ પેલા આપણે જોયું હતું, આપણે ગાઈએ છીએ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો એ મારું સ્વરૂપ છે. સત ચિત આનંદ આ સ્વરૂપ છે. કેવી રીતે? બહુ સંક્ષેપમાં વિચાર કરીએ તો સત શબ્દનો અર્થ થાય છે હોવું, અસ્તિત્વ, હોવાપણું એ છે સત, સત્તા. ચિત્ત શબ્દનો અર્થ થાય છે ચેતન. અને આનંદ બધા જાણે જ છે આનંદ શબ્દનો અર્થ. તો આ સચ્ચિત આનંદ એ મારું પોતાનું સ્વરૂપ છે. કેવી રીતે? અહીંયાથી હું પ્રશ્ન પૂછું, તમે વિચાર કરો. સત શબ્દનો અર્થ આપણે કર્યો હોવાપણું. તમે વિચાર કરીને કહો કે તમે ક્યારેય પણ હું નથી એવું કહી શકો છો? કહી શકશો ક્યારેય પણ? તમે બધા ચૂપ રહો, બરાબર? જે સત્સંગ કરો છો તે તમે કહી શકો કે હું નથી. સત એને કહેવાય જેના અભાવનો નિશ્ચય ક્યારેય ના થઈ શકે. યાને જે નથી એવું ક્યારેય કહી શકાય નહીં. તમે પોતાના જ સંદર્ભમાં વિચાર કરો. હું નથી એવું તમે કહી શકો છો? સ્વયંના સંદર્ભમાં વિચાર કરો. હું મારા વિશે ક્યારેય કહી શકું કે હું નથી? મારા અભાવનો નિશ્ચય ક્યારેય પણ થઈ શકતો નથી. તમે એવું કહી શકો કે હું અત્યારે ઘરે નથી, હું અત્યારે ઓફિસમાં નથી, એવું તમે કહી શકો. પરંતુ એ બધું એક બાજુ હટાવી અને કેવળ તમે કહી શકો કે હું નથી. બલકી તમે કહેશો કે હું નથી તો એનાથી પણ શું સિદ્ધ થશે? હું છું. કારણ કે હું હોઉં તો જ હું કહી શકું કે હું નથી. મારું કહેવું હું નથી એ પણ મારા હોવાપણાને જ સિદ્ધ કરે છે. મારો અભાવ ક્યારેય પણ નિશ્ચિત થતો નથી. અને એ જ બતાવે છે કે હું કોણ છું? સત સ્વરૂપ છું. આ સત એ કોઈ મારાથી જુદું નથી, એ હું પોતે છું. એટલું જ નહીં, તમે ક્યારેય પણ પોતાના વિષયમાં જડતાનો અનુભવ નહીં કરો.
હું જડ છું એવું તમને ક્યારેય પણ અનુભવમાં નહીં આવે. બલકી કોઈ એવું કંઈ વ્યવહાર કરે તો પણ તમે શું કહો છો? હું જડ નથી. હા, એનો અર્થ સ્વયંના સંદર્ભમાં તમારો નિશ્ચય કેવો છે? હું ચેતન છું, મારી જડતાનો મને ક્યારેય અનુભવ થતો નથી. એનો અર્થ હું ચેતન સ્વરૂપ છું, ચૈતન્ય છું. અને ત્રીજું, હું મને પોતાને હંમેશા પ્રિય લાગુ છું. લાગો છો કે નહીં? હા, હંમેશા હું પોતાને પ્રિય છું. હા, કદાચ ક્યારેક એવું બને કે મને મારું મુખ ના ગમતું હોય અરીસામાં, કે ક્યારેક મારું મન મને ન ગમે, પરંતુ એ મુખ કે એ મન એ તો હું નથી. જે હું છું એ તો એનાથી ભિન્ન છું. અને એ જે મારું સ્વરૂપ જે છે એ હંમેશા મને પ્રિય જ છે. બલકે બીજું બધું પ્રિય એટલે છે કારણ કે હું પ્રિય છું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હું પોતાને પ્રિય છું એટલા માટે મને બીજું બધું પ્રિય લાગે છે. બધું જ કંઈક ને કંઈક ઉપયોગી છે. એ ઉપયોગીતા એ જ પ્રિયતા છે, એ સર્વત્ર વ્યાપ્ત છે. અને હું મને પોતાને પ્રિય છું જ, એમાં કોઈ શંકા જ નથી. અને પ્રિય છું એટલા માટે જ સિદ્ધ થાય છે કે હું આનંદ સ્વરૂપ છું. આપણને પ્રિય કોણ હોય? જે આપણને સુખ આપે, જે આનંદ આપે. જે આપણને કષ્ટ આપે એ આપણને પ્રિય હોતું નથી. હું મને પોતાને પ્રિય છું એનો અર્થ મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. તો સત ચિત્ત આનંદ આ મારું જ પોતાનું સ્વરૂપ છે. એ પરમાત્મા કોઈ સાતમા આસમાનમાં બેઠેલા નથી, સચ્ચિદાનંદ સ્વરૂપ. પરંતુ એ ક્યાં છે? એ મારું જ પોતાનું સ્વરૂપ છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. અને એને જ અહીંયા આચાર્ય કહે છે, વિચાર કરો અને આ બ્રહ્મ પદમ પ્રવિશ. તારા બ્રહ્મ સ્વરૂપને તું સમજી લે, એમાં તું સ્થિત થઈ જા. એ જ તારું વાસ્તવિક સ્વરૂપ છે. પરમાત્મા કોઈ તારાથી જુદા નથી. આમ પણ આપણે પરમાત્મા સ્વરૂપનો વિચાર કરીએ તો પરમાત્માને આપણે નિત્ય માનીએ છીએ. નિત્ય માનીએ છીએ કે નહીં? કે એ તો નિત્ય છે. અચ્છા, નિત્ય કોને કહેવાય? નિત્ય એને કહેવાય જે ત્રણેય કાળમાં હોય તો જ એને નિત્ય કહેવાય. પરમાત્મા નિત્ય હોય તો અત્યારે હોવા જોઈએ કે નહીં? જવાબ દો જરા. નિત્ય હોય તો અત્યારે હોવા જોઈએ. પરમાત્મા સર્વત્ર છે. આપણે કહીએ છીએ ભગવાન તો બધે જ છે. એ બધે હોય તો અહીંયા હોવા જોઈએ કે નહીં? હોવા જોઈએ. અને સર્વરૂપે ઈશ્વર છે. આપણે કહીએ કે બધા ઈશ્વર જ છે, બધું ઈશ્વર રૂપ જ છે. સર્વરૂપે ઈશ્વર હોય તો મારા રૂપે હોય કે નહીં? હું એનાથી બાકાત રહી શકું? સંભવ જ નથી. પરમાત્મા અત્યારે છે, અહીં છે, મારા સ્વરૂપે જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ સત્યને ઉજાગર કરવું પડે. જે સત્ય મારું જ સત્ય છે, જે માયાથી ઢંકાયેલું છે, દેહાદિની આસક્તિથી જે ઢંકાયેલું છે, એને જ મારે પ્રગટ કરવાનું છે. અને એને આચાર્ય કહેશે બ્રહ્મ પદમ પ્રવિશ. વિદિત્વા પ્રવિશ. એને જાણીને એમાં તું સ્થિત થઈ જા. અને એની શરૂઆત ક્યાંથી થઈ શકે? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. ગોવિંદનું ભજન કરવાથી આ સાધનાનો પ્રારંભ થાય છે. અને આચાર્ય કહે છે અહીંયાથી પ્રારંભ કરવાથી અંતે ક્યાં પહોંચાય? સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ. ગઈકાલે આપણે વિચાર કર્યો, જીવન મુક્તિ સુધી પહોંચાડે છે. પરંતુ ગોવિંદનું ભજન એ મહત્વની વસ્તુ. અને સાથે સાથે આ શ્લોકમાં બતાવ્યું અભિમાન ત્યાગ, મિથ્યાભિમાનનો ત્યાગ એ આ સાધનાનું મહત્વનું સોપાન છે. હા, અભિમાન કરવું હોય તો માનવ હોવાનું અભિમાન કરો, એમાં કંઈ વાંધો નહીં. માનવ હોવાનું અભિમાન કરી અને માનવતાને દીપાવો.
બ્રાહ્મણ હોવાનું અભિમાન કરી બ્રાહ્મણત્વને દીપાવો, ભગવાનના ભક્ત હોવાનું અભિમાન કરી ભગવાનનો યશ ફેલાવો, એક સાધક હોવાનું અભિમાન કરો, સંયમને દીપાવો. કેટલી બધી વસ્તુઓ છે અભિમાન કરવી જ હોય તો. આ ધન જન યૌવન એ બધાના અભિમાન કરીને કંઈ ફાયદો નથી. એના કરતાં આ બધું અભિમાન કરશો તો સાધના પથે આગળ વધી શકશો અને અંતે આ બધું પણ છૂટી જશે. તો પ્રારંભ ત્યાંથી કરવાનો છે. અને એટલા માટે આચાર્યએ કહ્યું, મા કુરુ ધન જન યૌવન ગર્વમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. અને આગળ દર્શાવે છે કે આ જે અધ્યાત્મ યાત્રા જે છે એનો પ્રારંભ બને એટલો જલ્દી જ કરવો, કારણ કે કાળ બહુ ઝડપથી વહી રહેલો છે. એ કાળની ગતિને આગળના શ્લોકમાં આચાર્ય દર્શાવે છે. દિનયામિન્યો સાયં પ્રાતઃ શિશિરવસન્તો પુનરાયાતઃ કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપિ ન મુંચત્યાશાવાયુઃ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. દિનયામિન્યૌ સાયં પ્રાતઃ. દિવસ રાત્રિ સાંજ સવાર શિશિર વસંત પુનઃ આયાતઃ. આ બધું આવતું રહેશે. અને આ જે બધું આવતું રહેશે એક પછી એક, એ શું છે? કાલઃ ક્રીડતી. એ કાળની ક્રીડા છે. કાળની ક્રીડા, કાળ આ ક્રીડા કરી રહેલો છે. દિવસ પછી રાત્રિ, રાત્રિ પછી દિવસ. દિનયામિન્યૌ સાયં પ્રાતઃ. સવાર પડી, સાંજ પડી, રાત પડી, ફરી સવાર પડી. આ કાલની ક્રીડા છે. ઋતુઓ આવે છે અને જાય છે. કાલની ખાલી ક્રીડા હોત તો વાંધો નહોતો, પરંતુ આની સાથે સાથે શું થાય છે? ગચ્છતિ આયુઃ. સાથે સાથે આયુષ્ય ક્ષીણ થાય છે. ગચ્છત્યાયુઃ. આ સત્ય હોવા છતાં પણ આચાર્ય કહે છે તદપિ ન મુંચત્યાશા વાયુ. છતાં પણ આશા વાયુને મનુષ્ય છોડતો નથી. તો આ શ્લોકમાં આચાર્ય દર્શાવે છે કે કાળ કેટલો ઝડપથી ગતિ કરી રહેલો છે. આદિત્યસ્ય ગતાગતે સંક્ષીયતે જીવિતમ કાલો ન વિજ્ઞાયતે. ભર્તૃહરિજી પણ કહે છે કે સૂર્ય ઉગે છે, અસ્ત પામે છે, અને આમાં શું થઈ જાય છે? તો કે આયુષ્ય ક્ષીણ થાય છે. કાલો ન વિજ્ઞાયતે બહુ કાર્ય ભારેહી. મનુષ્ય એટલા બધા ધંધાઓમાં ફસાયેલો છે કે એને સમયનું કંઈ ભાન રહેતું નથી, કાળનું કંઈ ભાન રહેતું નથી. કાળ કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે એને જો જોવું હોય ને તો ઘડિયાળમાં સેકન્ડ કાંટો જોવો. સેકન્ડ કાંટો કેટલો ઝડપથી ચાલી રહેલો છે. એ કાળની ગતિ છે અને એ ક્યારેય પણ ઊંધો ફરતો નથી. એ એક જ દિશામાં હંમેશા ચાલે છે. અમારા ગુરુજી બતાવતા કે એમને આ વિચારથી જ વૈરાગ્ય આવી ગયો હતો. એક દિવસ બેઠા હતા અને ઘડિયાળની સામે જોયું અને આ સેકન્ડ કાંટો ચાલી રહ્યો હતો અને એની સામે એમણે જોયું તો એ જ વિચાર આવ્યો કે કાળ કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે અને કાંટો ક્યારેય પણ ઉલટી દિશામાં ફરી પાછો ફરતો નથી. આ વિચાર માત્રથી જીવનમાં એ જાગૃત થઈ ગયા. તો સેકન્ડ કાંટાને જોઈએ તો એનાથી ખ્યાલ આવે કે કાલની ગતિ કેટલી બધી ઝડપી છે. વર્ષોના વર્ષો વીતી જાય છે
આમ પણ આપણે જોઈએ તો આજે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આવતીકાલે કરીશું. સૂઈને ઉઠીએ ત્યાં આવતીકાલ શું થઈ જાય છે? આજ થઈ જાય છે. અને ફરી પાછા સૂઈને ઉઠીએ ત્યાં આવતીકાલ શું થઈ ગઈ? એ આજ ગઈકાલ થઈ જાય છે. આવતીકાલ ગઈકાલ થતાં વાર લાગતી નથી. કેટલી વાર માત્ર બસ આંખો બંધ કરી અને ફરી ખુલી ત્યાં તો એ કાલ, આજ, આવતીકાલ, ગઈકાલ આ બધું જ ફરી જાય છે. એ જ બતાવે છે કે સમય કેટલો ઝડપથી પસાર થઈ રહેલો છે. ગચ્છતિ આયુઃ. પોતાના જ જીવનમાં વિચાર કરો, એવું લાગે કે હમણાં તો હજુ દોડાદોડી કરતા હતા અને એટલી વારમાં તો શું થઈ ગયું? માથે બધું સફેદ થઈ ગયું છાપરું. એવું લાગે કે હજુ તો હમણાં જ યુવાન હતા, કેટલું બધું કરતા હતા અને અત્યારે ઊભા થતાં તકલીફ થાય છે. કેટલા બધા વર્ષો, 50, 60, 70, 80 વર્ષ, આ કોઈ નાની વસ્તુ તો નથી. ઘણી વખત આપણને 1-2 દિવસ પસાર કરતાં પણ બહુ તકલીફ થાય છે કે આ દિવસો ક્યારે પસાર થાય. પણ વિચાર કરીએ તો આપણે કેટલા વર્ષોના વર્ષો પસાર કરી દીધેલા છે. એ જ દર્શાવે છે કે સમય કેટલો બધો ઝડપથી પસાર થઈ રહેલો છે. આચાર્ય અહીંયા મુખ્ય કહેશે, તદપિ ન મુંચતી આશા વાયુ. છતાં પણ મનુષ્ય ખોટી ઈચ્છાઓમાંથી મુક્ત થતો નથી. કેટલા પ્રકારની આશાઓ રાખ્યા કરે, જે આશાઓ ભ્રામક છે, પૂરી થતી નથી અને છતાં પણ એમાં ને એમાં એ ફસાયેલો રહેશે. વિષયો પ્રત્યેની આશા, કંઈક મેળવી લઉં, કંઈક જોઈ લઉં, કંઈક સાંભળી લઉં, કંઈક ખાઈ લઉં, ક્યાંક સ્પર્શ કરી લઉં, હંમેશા આપણે આ ભીખ માગતા રહેતા હોઈએ છીએ. આચાર્ય એને જ કહેશે કે ન મુંચતી આશા. થોડુંક ક્યાંકથી સુખ મળી જાય, રૂપ જોઈને કહીએ કે હે રૂપ થોડું સુખ આપી દે, કંઈક રસમાંથી થોડું સુખ લેવા પ્રયત્ન કરીએ, સ્પર્શમાંથી થોડું સુખ લેવા પ્રયત્ન કરીએ. આ બધી એક પ્રકારની આશાઓ છે, ઈચ્છાઓ છે, વિષયો પ્રત્યેની આશાઓ. સંબંધો, વ્યક્તિઓ માટેની આશાઓ. કોઈ મારા પ્રત્યે ધ્યાન આપે, કોઈ મારી સંભાળ લે, કોઈ મને માન આપે, કોઈ મને પ્રેમ આપે, કોઈ મારા પ્રેમનો સ્વીકાર કરે, આ બધું મનમાં હંમેશા ચાલતું રહેતું હોય છે. તો વ્યક્તિઓ પ્રત્યેની, સંબંધોના સંદર્ભની આશાઓ, પરિસ્થિતિઓના સંદર્ભની આશાઓ. બધી પરિસ્થિતિઓ મને અનુકૂળ થઈને રહે, આજે નહીં તો કાલે તો થઈ જશે, કાલ નહીં તો પરમ દિવસ થઈ જશે, અને આમ પ્રતીક્ષા કરવામાં વર્ષોના વર્ષો વીતી જાય છે. તો કેટલા પ્રકારની આશાઓથી મનુષ્ય હંમેશા જકડાયેલો રહેશે. અને અહીંયા આચાર્ય કહેશે કે એ બધી આશાઓમાંથી મુક્ત થઈ અને જીવનમાં કંઈક ઉન્નતિનો વિચાર કર. કંઈક એવો વિચાર કર કે તારું માનવ જીવન સફળ થાય. કાળની તો ક્રીડા ચાલી જ રહેલી છે, બલ્કિ કાલ સ્વરૂપે પણ સાક્ષાત પ્રભુ જ રહેલા છે. ભગવાન કૃષ્ણ કહેશે, કાલોસ્મિ લોકક્ષય પ્રવૃત્ત. વિશ્વરૂપ દર્શન કરાવ્યું અર્જુનને અને અર્જુન સ્વયં પૂછવા લાગ્યા કે તમે કોણ છો? કારણ કે ભગવાને એવું વિકરાળ સ્વરૂપ દર્શાવ્યું કે અર્જુનને શંકા થવા લાગી કે આ એ જ મારો સખો મિત્ર છે કૃષ્ણ, એ જ મારા આ ગુરુ કૃષ્ણ છે, આવા વિકરાળ રૂપે દેખાય છે. અર્જુન પ્રશ્ન કરે છે, કો ભવાન, આપ કોણ છો? અને ત્યારે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં જવાબ આપે છે, અર્જુન અહમ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. હું સાક્ષાત કાલ છું અને લોક સંહાર કરવાને માટે હું અત્યારે પ્રવૃત્ત થયેલો છું. તો કાલરૂપે સાક્ષાત પરમાત્મા જ છે અને એમના થકી સર્જન અને સંહારની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. અને આને જ સંતો કહેશે કે બધા ભગવાનના લટકા છે. ભગવાન સંહાર કરે તો પણ કેવી રીતે કરે, એ એમનો લટકો છે. ભગવાનનો તો લટકો છે, પણ આપણા માટે ફટકો પડી જાય. અને ફટકો ફરી કોઈ પ્રિયજન તરફથી હોય તો એની પાછળ કોઈક કલ્યાણ જ હોય છે. ઈશ્વરની દરેક થપ્પડ કે દરેક ફટકાની પાછળ જીવનું કોઈ હિત જ રહેલું હોય છે. પ્રભુ આપણને જગાડવા માગે છે, તો એમની તો લીલા ચાલે જ છે, સર્જન અને સંહારની લીલા ચાલે છે. આ સર્જન અને સંહારની વચ્ચે જ મારે મારા સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરી લેવાની છે.
મારે તટસ્થ રહી અને સ્વસ્થતામાં સ્થિત થઈ જવાનું છે, અને એ જ બુદ્ધિમાની છે. આચાર્ય અહીંયા એ જ ઉપદેશ આપવા માગે છે, કાલની ક્રીડા દર્શાવીને. એટલું જ નહીં, આગળના શ્લોકમાં હજુ આચાર્ય ફરી સત્સંગનું મહત્વ દર્શાવે છે અને કહેશે, વ્યર્થ ચિંતાઓમાંથી મુક્ત થઈ અને સત્સંગ કરી સત્યને પામવાનો પ્રયત્ન કર. આગળનો શ્લોક. કાંતા તનગત ચિંતા વાતુળકિંતવ નાસ્તિ નિયંતા ત્રિજગતિ સજ્જન સંગતિરેકા ભવતિ ભવાર્ણવ તરણી નૌકા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવાન શંકરાચાર્યજી અહીંયા કાન પકડીને કહે છે, કા ચિંતા, આટલી બધી ચિંતા શેની કરે છે? પરિવારના સંદર્ભની, ધન આદિના સંદર્ભની કહેશે, કા ચિંતા, આટલી બધી શેની તને ચિંતા છે? હે વાતુલ, વાતુલયાને હે પાગલ, પગલી, આટલી બધી ચિંતા તને શેની છે? કિમ તવ નિયંતા નાસ્તિ, શું તારી ઉપર તારો કોઈ નિયંતા, બીજો કોઈ કરતા હરતા બેઠેલો નથી? બધો બોજો તું તારા માથા ઉપર લઈને શા માટે ફરેશ? કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. પ્રશ્ન પૂછે છે, તારા ઉપર કોઈ છે નહીં બીજો નિયંતા? તું જ આખા જગતને ચલાવનારો છે, તું જ બધી ચિંતા કરીશ તો આ બધું ચાલશે? હે વાતુલ, તે કા ચિંતા, આટલી બધી તને શેની ચિંતા છે? ત્રિજગતિ સજ્જન સંગતિ રેકા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ત્રિભુવનમાં સજ્જન સંગતિ, સત્સંગ જે છે એ જ માત્ર આ ભવ સમુદ્રને તરવાની એકમાત્ર નૌકા છે. એનો તું આશ્રય લઈ અને આ ચિંતામાંથી મુક્ત થા. આ ચિંતા એક ભગવાનની કંઈક એવી માયા છે કે કોઈ એને સમજી શકતું નથી. એનું કોઈ ફળ ન હોવા છતાં પણ લોકો ચિંતા કર્યા જ કરે. એટલું જ નહીં, સાથે સાથે એ પાછા એવું કે ચિંતા તો કરવી જ જોઈએ ને, એના વગર કેમ ચાલે? કે મારા એક ભાઈ હતા, એ તો એવું કહેતા કે રાત પડે હું બધા ચિંતાના વિચારો ના કરું તો મને ઊંઘ ના આવે. કે થોડા દિવસ એવું રહે પણ પછી એના કારણે ઊંઘ આવતી હોય એ પણ જતી રહે. આપણે સમજવું જોઈએ કે ચિંતા એનું કોઈ પોઝિટિવ ફળ નથી. હા, જરૂર વિચાર કરવો. ચિંતા અને વિચારમાં ભેદ છે. ચિંતાનો અર્થ છે હું મનમાં એવું રાખું કે શું થશે, શું થશે, આવું થયું તો એનો સામનો કેમનો કરીશું, બહુ બીક લાગે છે, શું થઈ જશે. આવા પ્રકારનો એક ઉદ્વેગ જે છે એને ચિંતા કહેવામાં આવે. અને લોકો આવો ઉદ્વેગ ધારણ કરી રાખતા હોય છે, શું થશે, શું થશે, અને એવી ચિંતામાં ગાંગા વાંગા થઈ જાય, બેબાકડા થઈ જાય. એનું કોઈ ફળ હોતું નથી. હા, જરૂર વિચાર કરો. ચિંતા આવી વસ્તુ છે જે આપણે જોયું જેનું કોઈ ફળ નથી, પરંતુ વિચાર જરૂર કરો. વિચાર કોને કહેવાય? હું એ પ્રમાણે વિચાર કરું કે આવી કોઈક પરિસ્થિતિ નિર્માણ થવાની સંભાવના છે, તો ત્યારે
હું શું કરી શકું? સલામતીના, સાવચેતીના કયા પગલાં હું ભરી શકું? અને ધારો કે આ કામમાં ન આવ્યું તો વિકલ્પ રૂપે હું શું કરી શકું? બીજો વિકલ્પ કામ ના આવ્યો તો ત્રીજા વિકલ્પ રૂપે હું શું કરી શકું? આવી રીતે જે આપણે કરીએ એને વિચાર કહેવાય. પરંતુ શું થશે, આમ થઈ જશે તો, તેમ થઈ જશે તો, આને ચિંતા કહેવાય. વિચાર તો જરૂર કરવો જોઈએ. જીવન છે, પરિસ્થિતિઓની ઘટમાળ બધી ચાલ્યા કરે છે, વિચાર જરૂર કરવો જોઈએ. સાવચેતીના પગલાં શું લઈ શકાય, સલામતીના પગલાં શું લઈ શકાય, આયોજન કરો, બધું કરી શકાય. પણ સાથે સાથે એ પણ એક સાથે વિચાર કરવો કે બધું કર્યા છતાં પણ જો બાજી ઉલટી પડે તો હું એને ઉજવવા માટે પણ તૈયાર છું. બે હાથે એનો સ્વીકાર કરવા માટે તૈયાર છું. આવી રીતે આપણે આગળ વધીએ તો એને કહેવાય વિચાર કર્યો કહેવાય. મારાથી થાય એટલું બધું હું કરી લઉં, એટલી હું અગમચેતી બધું રાખું, બધું જ કરું. પરંતુ એક સ્થિતિ આવે કે ત્યાર પછી મારે એને ઈશ્વર ઉપર છોડવું પડે. મારો પુરુષાર્થ અહીંયા પૂરો થયો, હવે આગળનું કાર્ય ઈશ્વરનું છે, એ જે કરશે તે થશે. આવી રીતે જીવનમાં વિચારવું જ રહ્યું. એટલા માટે આચાર્ય કહે છે કે આટલી બધી ચિંતા શું કરે છે? કા ચિંતા નાસ્તિ તવ નિયંતા. શું તારી ઉપર કોઈ નિયંતા નથી? તને હજુ સુધી સમજાયું નથી કે ધાર્યું તો ધરણીધરનું થાય, અને તું હંમેશા દુરાગ્રહ રાખે મારું જ ધાર્યું થવું જોઈએ, તો એવું કેમ ચાલે? હા, જરૂર તારું ધાર્યું પણ થાય ક્યારે મારું ધાર્યું થાય? જ્યારે એણે જે ધાર્યું છે એની સાથે મારું ધાર્યું ભળી જાય તો મારું ધાર્યું થયું એવું કહેવાય. એની ઈચ્છાની સાથે મારી ઈચ્છા ભળી ગઈ અને એની ઈચ્છા પૂરી થઈ તો હું કહું કે મારી ઈચ્છા પૂરી થઈ. પરંતુ હંમેશા તો મને મારી ઈચ્છા એની ઈચ્છા જોડે મેળવતા આવડતી નથી, મોટા ભાગે તો જુદી રહેતી હોય છે. તો મારે સાથે સાથે એ પણ વિચાર કરીને રાખવો રહ્યો કે અંતે તો એનું ધાર્યું થાય છે. મારા તરફથી કરવાનું હું કરી લઉં, મારા પુરુષાર્થમાં હું કચાશ ન રાખું, પણ સાથે સાથે એક કોઈક મહાશક્તિ, મહાકર્તા, એવા પ્રભુ કોઈક ઉપર બેઠેલા છે કે જે આ જગતનું સંચાલન કરે છે. સમસ્ત જગત એના ઘડેલા નિયમોથી ચાલે છે. મારા ઘડેલા નિયમોથી નથી ચાલતું. મારા ઘડેલા નિયમોથી મારો એક પરિવાર પણ નથી ચાલતો, તો જગત ક્યાંથી ચાલે? હું કહું એવું બધું તો બધા માનતા નથી. એક પરિવાર પણ ના ચાલે તો જગત ક્યાંથી ચાલે? સમસ્ત જગત જે છે એ ઈશ્વરની આજ્ઞામાં ચાલે છે. ઉપનિષદ કહે છે ભયાત તપતિ સૂર્ય, એના ભયથી જ સૂર્ય ઉગે છે, એના ભયથી જ વાયુ ગતિ કરે છે, એના ભયથી જ ચંદ્ર ઉગે છે, એના ભયથી જ અગ્નિ પ્રજ્વલિત થાય છે. આ બધું એના થકી થાય છે, એ મારા થકી થતું નથી. મારા કહેવાથી સૂર્યનો ઉદય થતો નથી કે મારા કોઈ નિયમથી પૃથ્વી ફરી જતી નથી. આ બધું કોનું નિશ્ચિત કરેલું છે? પરમાત્માનું નિશ્ચિત કરેલું છે. અને કેટલો માસ્ટર પ્લાન છે, બધું જ યથાસ્થાને છે. સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર જેટલું હોવું જોઈએ એટલું જ. જો 1 ઇંચ પણ આમ તેમ થઈ ગયું તો બધું ઊંધું ચતું થઈ જાય. તો સર્વ તો એના નિયમોથી ચાલે છે. જે કંઈ એણે નિશ્ચય કર્યો એનાથી સમસ્ત બ્રહ્માંડ ચાલે છે. અને એમાં હું ઈચ્છા રાખું કે ના, મારું ધાર્યું જ બધું થવું જોઈએ, તો એ તો મૂર્ખામી કહેવાય. જરૂર હું પરિશ્રમ કરું ધન ઉપાર્જન માટે, પરિવારની સુખાકારી માટે, બધું આયોજન કરું, બધું બરાબર, પણ અંતરના ઊંડાણમાં મારે એ સ્વીકાર પણ હોવો જોઈએ કે મારી ઉપર પણ કોઈ કરનારો બેઠેલો છે. અને એની દ્રષ્ટિમાં સર્વ જીવોનું હિત છે. જેવી રીતે મારી દ્રષ્ટિમાં મારા પરિવારનું હિત હોય છે, એવી રીતે એની દ્રષ્ટિમાં જગતના સર્વ જીવોનું હિત છે. કારણ કે એનો પરિવાર એ છે. મારો પરિવાર 4-5 વ્યક્તિનો, પરંતુ એનો પરિવાર તો આ સમસ્ત મનુષ્ય જાતિ, કેવલ મનુષ્ય જાતિ નહીં, પશુ પંખી જીવ જંતુ, આ બધો જ ઈશ્વરનો પરિવાર છે. અને એના હિતને એ જાણે છે
એને અનુરૂપ એ બ્રહ્માંડ ચલાવીશ અને એમાં હું હંમેશા મારું જ ધાર્યું થાય એવું વિચાર કર્યા કરું તો એ તો સંભવ નથી. માટે આચાર્ય કહેશે કે કા ચિંતા, આટલી બધી શેની ચિંતા કરેશ? કરવાનું હોય તે કર, તારું કર્તવ્ય તારે જે નિભાવવાનું છે પૂરી નિષ્ઠાથી નિભાવ, પરંતુ અંતે તો બે હાથ ઊંચા કરવા જ રહ્યા. કર્મયોગનું સૂત્ર જ છે ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ. સારામાં સારું કરો તમારું કર્મ કર્તવ્ય અને બાકીનું ઈશ્વર ઉપર છોડી દો. ડુ ધ બેસ્ટ, સારામાં સારું, કોઈ પણ કચાશ નહીં, પરંતુ કર્મ કર્યા પછી બાકીનું ઈશ્વર પર છોડી દો. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં અધિકાર છે, કર્મ ફળનો નિશ્ચય કરવામાં અધિકાર નથી. એ ઈશ્વરનું ડિપાર્ટમેન્ટ છે, એને એની રીતે ચાલે એ આપણે સ્વીકાર કરવો જ રહ્યો. તો કર્તવ્ય નિભાવો, આગળનું એના પર છોડો. બધું જ આપણું ધાર્યું થાય એવું સંભવ નથી, અને માટે ચિંતા બધી માથે લઈને ફર્યા કરવું એ પણ યોગ્ય નથી. પાછા ચિંતા કરનારા પાછા એવું કે એ બોझ સે ઠીક ચલા જાતા હૈ. એને ખબર નથી કે આ બોझ નકામો જ છે, એમાંથી કંઈ લાભ થવાનો નથી. વિશ્રામ કરવામાં બુદ્ધિમાની રહેલી છે. બોझને એક બાજુ હટાવીને જે સંભાળી જ રહેલો છે, પછી માથે બોझ શું કરવાને ઉપાડો. એક તો ગાડીમાં બેસે અને પાછું પોટલું માથા પર રાખે. શા માટે? ગાડીમાં વજન ના લાગે એટલે. અંતે તો વજન ક્યાં છે? બધું એમાં જ છે. તો સમસ્ત જગત તો ઈશ્વર ચલાવી રહેલા છે. મને જે કર્તવ્ય સોંપ્યું છે એ કર્તવ્ય હું કરું, બાકીનું એના ઉપર છોડતા શીખું. હરિ કરશે તે મમ હિતનું. બધું આપણું ધાર્યું ના થાય. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. ભજન બધા આપણે એટલા પ્રેમથી ગઈએ, બધું જ કહીએ, પણ ખરખરો છોડતા નથી. કંઈક આવ્યું તો તરત જ પોંક મૂકવાનું શરૂ. આચાર્ય કહેશે કે બધી ચિંતાઓ વ્યર્થ છે, એમાંથી મુક્ત થા. બધું તારું ધાર્યું ના થાય. નીપજે નરથી તો કોઈ ના રહે દુખી. રાયને રંક ભેદ દિશે નહીં, ભવન પર છત્ર દાખી. નરસિંહ મહેતા કહેશે જો નરનું નિપજતું હોત તો કોઈ દુઃખી રહેત જ નહીં, પરંતુ એવું તો થતું નથી. એ જ શું બતાવે છે કે ઉપર કોઈ મારાથી વધારે મહાન શક્તિશાળી, જે માસ્ટર પ્લાન કરનારો જે છે એ કોઈક રહેલો છે, કોઈ મહાન કરતા હરતા છે, અને એના શરણે જવું જ રહ્યું. ભગવાન કૃષ્ણ પણ અર્જુનને ઉપદેશ આપે છે, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. હે ભારત, એ ઈશ્વરની શરણ જા. ઈશ્વરની શરણ જઈ અને ત્યાં બધું સમર્પિત કરી દે. ક્યાંક ને ક્યાંક તો સમર્પિત કરવું રહ્યું ને, તો એ સર્વ સમર્થ સર્વ પાલનહારી પ્રભુના શરણે જવું જ રહ્યું. એક માતા બીમાર હતી અને મૃત્યુની બસ ઘડી જ ગણાતી હતી. એની સામે એનું બાળક બેઠેલું હતું અને બાળક રડતું હતું. માં તું જતી રહીશ તો મારું શું થશે? પિતા તો હતા નહીં, પરંતુ માં બહુ સમજદાર હતી, ઈશ્વરની ભક્ત હતી. તો એ પોતાના બાળકને કહે છે, જ્યારે બાળક એવું કહે કે માં હું શું કરીશ, તારા વગર હું જગતમાં શું કરીશ, મારું કોણ ધ્યાન રાખશે, મારું જીવન કેવી રીતે ચાલશે, આવી રીતે બાળક ચિંતા વ્યક્ત કરે. માં એને જવાબ આપે છે, યેન શુક્લીકૃતા હંસાહ શુકાશ્ચ હરિતા કૃતાઃ મયુરાશ્ચ ચિત્રિતા યેન સતે વૃત્તિમ વિધાસ્યતિ. માં બહુ સરસ જવાબ આપે છે. માં રડતી નથી, એ એવી ચિંતા નથી કરતી હવે હું જઈશ તો આનું શું થશે શું થશે, છાતીએ વળગાડીને રડતી નથી. બલકી એ બાળકને કહે છે કે બેટા, જેણે હંસને સફેદ બનાવ્યા, જેણે પોપટને લીલા બનાવ્યા, અને જેણે મોરને ચિત્ર વિચિત્ર રંગોથી જેણે રંગ્યા,
એ જ તારું ધ્યાન રાખશે. સતે વૃત્તિમ વિધાસ્યતિ, એ તારો જીવન નિર્વાહ કરશે. કેટલો બધો ભરોસો બાળકના મનમાં પેદા કરે છે માં. કેટલી સમજદાર હશે કે એ પોતે રડતી નથી, એ બાળકને પણ ઢીલું નથી પાડતી, બલ્કિ ઈશ્વરમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય, એ ભરોસો એને બેસે એવા વચનો કહેશે. જેણે આ જગત બનાવેલું છે, સતે વૃત્તિમ વિધાસ્યતિ, બેટા એ જ તારું ધ્યાન રાખશે. તો આ બતાવે છે માં કેટલી સમજદાર છે, જે બધો બોજો પોતાના પર લઈને ફરતી નથી, બલ્કિ એ જાણે છે કે દરેક જીવનનો પાલન કરતા તો ઈશ્વર જ છે અને એના શરણે જવાનું જ માં એને કહે છે. આવી સમજદારી બહુ દુર્લભ છે, પણ જો આવી સમજદારી હોય તો ચિંતા કરવા માટે કોઈ કારણ રહેતું નથી. આવા ચિંતાના દલદલમાંથી બહાર નીકળવા માટે, આવી સમજદારી પ્રાપ્ત કરવાને માટે ઉપાય શું છે? આચાર્ય કહેશે, ત્રિજગતિ સજ્જન સંગતિ રેકા. ત્રિજગતિ ત્રણેય લોકમાં, ત્રિભુવનમાં સજ્જન સંગતિ એકા. સજ્જનોની સંગતિ, સંત પુરુષનો સંગ, ગુરુજનો મહાપુરુષોનો સંગ જે છે એ જ એકા નૌકા, એ જ માત્ર એક નૌકા છે કે જે આ ભવ સમુદ્ર, ચિંતાના સમુદ્રમાંથી મને પાર કરી દે, પાર ઉતારી શકે. ત્રિજગતિ સજ્જન સંગતિ રેકા. શા માટે? કારણ કે પાર મને એ જ કરી શકે જે સ્વયં તરવાનું જાણતો હોય, હોડી ચલાવવાનું જાણતો હોય, જે સ્વયં પાર થયેલો હોય અને આ પ્રક્રિયા જેને ખ્યાલ હોય. માટે આચાર્ય કહેશે કે સજ્જન સંગતિ જ એક ઉપાય છે. ગઈકાલે પણ આપણે સત્સંગ વિશે વિચાર કર્યો હતો. અહીંયા પણ આચાર્ય કહેશે સજ્જન સંગતિ. સજ્જન કોને કહેવાય? સત્જન સજ્જન. સજ્જન એને કહેવાય કે જેના સમગ્ર વ્યક્તિત્વમાં સત વણાયેલું છે, સમગ્ર વ્યક્તિત્વમાં સાત્વિકતા વણાયેલી છે, એને કહેવાય સજ્જન, સંત પુરુષ. કેવી રીતે? આપણે પહેલા જ દિવસે જોયેલું હતું કે મનુષ્ય એટલે કોણ છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ જ મનુષ્ય છે. સમગ્ર વ્યક્તિત્વમાં સત વણાયેલું હોય એનો અર્થ જેના શરીરથી હંમેશા સદાચાર થાય છે, સત આચરણ થાય છે, વ્યવહાર, સદવ્યવહાર હંમેશા જે કરે છે, જેની ઇન્દ્રિયો હંમેશા સાત્વિક વિષયોમાં પ્રવૃત્ત થાય છે, જેના મનમાં સર્વને માટે સદ્ભાવ રહેલો છે, જેના હૃદયમાં સદ્ગુણ સંપત્તિનો વાસ છે, જેની બુદ્ધિમાં સદવિચાર છે, સત પરમાત્માનું ચિંતન છે, જ્ઞાન છે, એને કહેવાય સજ્જન. વ્યવહાર, સદવ્યવહાર, સદાચાર, મનમાં સદભાવના, બુદ્ધિમાં સદવિચાર, ઇન્દ્રિયોની સાત્વિક વિષયોમાં પ્રવૃત્તિ, હૃદયમાં સદ્ગુણ, સર્વત્ર શું છે? સત 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 સત. જેના વ્યક્તિત્વમાં સર્વત્ર સત વણાયેલું હોય એને કહેવાય સજ્જન. ભર્તૃહરિ મહારાજ નીતિ શતકમાં સજ્જનના લક્ષણ આપે છે. બહુ સરસ ત્યાં બતાવે છે કે સજ્જન કોને કહેવાય. તો સર્વપ્રથમ કહેશે વાંછા સજ્જન સંગમે. સજ્જન એને કહેવાય કે જેને અંતરમાં ઈચ્છા શું થતી હોય? સજ્જનનો સંગ કરવાની ઈચ્છા થતી હોય. સ્વાભાવિક જ છે, સજ્જનને સજ્જનનો સંગ કરવાની ઈચ્છા થાય, દુર્જનને દુર્જન મળી રહે, તો સજ્જનને હંમેશા સત્સંગ કરવાની ઈચ્છા થાય. તો એવી વ્યક્તિ કે જેને સત્સંગની ઈચ્છા થાય એને કહેવાય સજ્જન. બીજું લક્ષણ આપે છે પરગુણે પ્રીતિ.
બીજાના ગુણમાં જેને પ્રેમ છે, યાને જે ઈર્ષ્યા કરતો નથી, બીજાના ગુણોનો જે સ્વીકાર કરી શકે છે, બીજામાં કંઈ સારું હોય તો એને એ પ્રેમથી અપનાવે છે, એને એપ્રિસિએટ કરે છે, તો એવી વ્યક્તિને આ ભર્તૃહરિજી કહે છે કે એ સજ્જન કહેવાય. ગુરુ નમ્રતા, ત્રીજું લક્ષણ છે વડીલો ગુરુજનની સામે જે નમ્રતાથી રહેતો હોય, અહંકાર ન કરે, બલકી જેનો વ્યવહાર અત્યંત નમ્ર હોય, મોટા લોકોની સામે, વડીલોની સામે જે સવિનય જે વ્યવહાર કરતો હોય. વિદ્યાયામ વ્યસનમ, સજ્જન કોને કહેવાય? જેનું વ્યસન શેમાં છે? વિદ્યા પ્રાપ્તિમાં, જે નવું નવું કંઈ ને કંઈ સારું સારું શીખવા માટે જે હંમેશા તૈયાર રહેશે. આગળ કહેશે સ્વયોષિતિ રતિહી, જે પોતાની પત્નીમાં સંતુષ્ટ છે, જે વ્યભિચાર કરતો નથી, એને કહેવાય સજ્જન. લોકાપવાદાત ભયમ, જે લોક નિંદાથી ભય પામે છે, યાને એ એવું કોઈ કાર્ય કરતો નથી કે જે લોકમાં નિંદાને પાત્ર હોય. યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ નાચરણીયમ, શિષ્ટાચાર બતાવવામાં આવે છે. ગમે એટલું શુદ્ધ હોય પણ જો લોક વિરુદ્ધ હોય તો એવું કર્મ કરવું ના જોઈએ. તો એવું જે ના કરે એને કહેવાય સજ્જન. આગળ કહેશે જેના અંતરમાં ભગવાન માટે ભક્તિ હોય, જે ભક્તિભાવથી ભરેલો હોય, ઈશ્વરને સમર્પિત હોય, એવી વ્યક્તિને કહેશે સજ્જન છે. શક્તિ આત્મદમને, સજ્જન કોણ છે? પોતાની ઇન્દ્રિયોને, વ્યર્થ ઈચ્છાઓને ખાડવાની, પોતાને સંભાળવાની જેનામાં શક્તિ છે, જે આવેશોથી યુક્ત નથી, આવેશોને ખાડી શકે, ઇન્દ્રિયોની ઉચ્છૃંખલ પ્રવૃત્તિને જે દમન કરી શકે, એટલી શક્તિ જેનામાં છે એને કહેશે કે એ સજ્જન છે. સંસર્ગ મુક્તિ ખલે, દુર્જનોના સંગથી જે હંમેશા મુક્ત રહેવા ઈચ્છે છે. સ્વાભાવિક છે કે સજ્જનને સજ્જનની સંગતિ ગમે. યેશુ એ તે નિવસતિ નિર્મલ ગુણાહા તેભ્યો નરેભ્યો નમઃ. ભર્તૃહરિ કહેશે કે જેનામાં આવા ગુણ છે એવા લોકોને હું નમસ્કાર કરું છું, આવા સજ્જનના ચરણોમાં મારા નમન છે. તો આને સજ્જન કહેવાય. અને આ જ મહાપુરુષ, આવા જ સજ્જન જેનામાં ભક્તિ છે, સાથે સાથે જ્ઞાન પણ છે, તો એને જ કહેવાય જ્ઞાની મહાપુરુષ, સંતજન. અને આચાર્ય અહીંયા કહેશે કે એવા સજ્જનોની સંગતિ જે આચાર્ય કોટીના સંત છે. આચાર્ય કોટીના સંત એનો અર્થ છે, આચાર્ય કોને કહેવાય? આચિનોતિ ચ શાસ્ત્રાણી, જે શાસ્ત્રમાં જે સારભૂત જે છે એને જે ભેગું કરે, એટલું જ નહીં, સાથે સાથે આચારે સ્થાપયત્યપી, એ આચરણમાં પણ એને મૂકે છે. પોતાના આચરણમાં મૂકે છે. સ્વયં આચરતે, પોતે આચરણ કરે છે, બીજાને પણ એ આચરણ કરાવે છે, ધર્મનું આચરણ કરાવે છે. તદ આચાર્યેતિ કીર્ત્યતે, એને આચાર્ય શબ્દથી કહેવામાં આવે છે. અને સંત એ આચાર્ય કોટીના જે સંત કે જેનું આચરણ પણ અનુસરવા યોગ્ય છે, તો એને અહીંયા આચાર્ય કહેશે સજ્જન સંગતિ. એવા સંતોનો સંગ જે છે એ જ મને તારી શકે એમ છે. સજ્જન સંગતિ એકા નૌકા, આજ માત્ર એક નૌકા છે. એ નૌકામાં બેસી ગયા તો પછી ચિંતા નહીં, ભવપાર થઈ શકે. હા, ત્યાં પણ વિચારવું પડે કે નૌકામાં બેઠા પછી પણ કેવી રીતે બેસવું, ક્યાં બેસવું, આ બધું પણ વિચારવું પડે. હોડીમાં પછી કૂદકા ના મરાય, ત્યાં બેસવાના જે નિયમ છે એ પાળવા પડે, નહીં તો ફરી પાછા સમુદ્રમાં જ ખાબકવાનું થાય. તો સજ્જન પાસે ગયા, કોઈ સંતની પાસે ગયા, તો એનો અર્થ નહીં કે ત્યાં પહોંચી ગયા એટલે હવે બધું તમે સંભાળો, એવું નહીં.
ત્યાં જે દર્શાવવામાં આવે, ત્યાં જે ઉપદેશ આપવામાં આવે, જીવન વ્યવહારની જે વાતો દર્શાવવામાં આવે, તમારે વિચારધારાને બદલવા માટે, મનોભાવને બદલવા માટે, તમારી માન્યતાઓને બદલવા માટે જે કંઈ પણ ત્યાં કહેવામાં આવે છે એને સમજી અને જીવનમાં આચરણમાં મૂકવામાં આવે ત્યારે આ સજ્જન સંગતિ જે છે એ જીવનમાં ફળદાયી નીવડે છે. શ્રદ્ધા સાથે, ભાવ સાથે, વિચાર સાથે સંગતિ કરવાની. અંધશ્રદ્ધા નહીં, પરંતુ શ્રદ્ધા અને વિચાર બંને સાથે મળીને સજ્જનોનો સંગ કરો. જે કહેવામાં આવે છે એને જીવનમાં અનુસરવા માટે પ્રયત્ન કરો. તો અહીંયા ફરી શંકરાચાર્યજી મહારાજ સત્સંગનો જ મહિમા બતાવે છે. સત્સંગથી જ જીવનમાં કોઈક નવી દિશા પ્રાપ્ત થાય, નવો વિચાર પ્રાપ્ત થાય, જીવન ધ્યેય પણ નિશ્ચિત થાય. મને સમજમાં આવે કે અંતે હું શું ઝંખું છું. અનેક વખત કહેતી હોઉં છું, મનુષ્યએ માત્ર 2 પ્રશ્નના જવાબ મેળવવાના હોય છે. એ 2 પ્રશ્નના જવાબ મળી જાય તો એનું જીવન એના માટે સ્પષ્ટ થઈ જાય. સૌથી પહેલો પ્રશ્ન, મારે શું જોઈએ છે? હકીકતમાં હું શું ઝંખું છું? આ મનુષ્યએ સમજવું રહ્યું કે મને શેની ઈચ્છા છે. આમ તો ઘણી બધી ઈચ્છા છે, લિસ્ટ બનાવીએ તો કેટલી બધી ઈચ્છાઓ થાય, પરંતુ એ બધી જ ઈચ્છાઓ પૂરી કરીને હું અંતે શું ઈચ્છું છું? મુખ્ય એવી કઈ ઈચ્છા છે કે જેના માટે હું આ બધું કરું છું, ઈચ્છું છું? તો મારે શું જોઈએ છે એ સમજવું રહ્યું. અને બીજું, મારે જે જોઈએ છે એ મને કેવી રીતે મળે? આ બીજો પ્રશ્ન. જે હું ઝંખું છું એ મને કેવી રીતે, ક્યાંથી મળે? આનો જવાબ એણે મેળવવાનો રહે. અને આ 2 પ્રશ્નના જવાબ ક્યાંથી મળે? સત્સંગ કરવાથી જ મળે. જાતે જાતે આના જવાબ મળી શકતા નથી. જીવનના ધ્યેયનો નિશ્ચય સત્સંગથી જ થાય. અને ધ્યેયની સિદ્ધિ કેવી રીતે થાય એ પણ સત્સંગથી જ સમજી શકાય. એના વગર એ સંભવ જ નથી. એટલું જ નહીં, આ માર્ગમાં ચાલતા ચાલતા અધ્યાત્મ પથ કોઈ સરળ પથ તો નથી. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ઉપનિષદ કહે છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્વયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. યમરાજા નચિકેતાને કહે છે, ઉત્તિષ્ઠ, જાગ્રત, ઉઠો, જાગો, પ્રાપ્ય વરાન નિબોધત, કોઈ મહાપુરુષને પ્રાપ્ત કરી અને તમારા સ્વરૂપને જાણો. આ માર્ગ ક્ષુરસ્ય ધારા, છરાની ધાર જેવો છે. એના ઉપર ચાલવાનું પણ છે અને લોહી પણ ના નીકળે એવી કળા શીખવાની છે. દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ કોઈ સરળ પથ નથી. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. તો આ શૂરાનો માર્ગ છે, કાયરનું કામ નથી. કેવી રીતે ચાલવું એ જે ચાલેલા છે એની પાસેથી જ શીખવું પડે. જાતે જાતે જઈએ તો ગોથા ખવાય, ભટકી જવાય. માટે સત્સંગ સિવાય આ પ્રશ્નના જવાબ મળી શકતા નથી. અધ્યાત્મ પથમાં આવતા કેટલા બધા પ્રતિબંધો, બાહ્ય પ્રતિબંધ તો છે જ, અવરોધો છે જ. મારા જ શરીર, ઇન્દ્રિય, મન તરફથી કેટલા બધા અવરોધો આવે. એ બધા અવરોધો પણ સત્સંગ વગર એને પાર પાડી શકાતા નથી. જીવનમાં પ્રાપ્ત થતી વિકટ પરિસ્થિતિઓમાં યોગ્ય ધર્માનુરૂપ કલ્યાણકારી એવું કોઈક માર્ગદર્શન આપનારું હોય તો પણ જીવન યોગ્ય માર્ગે ચાલે. કોઈ સંતના સાનિધ્યમાં રહીએ, એના સાનિધ્ય, એના વ્યવહારથી પણ કેટલું બધું શીખવા મળતું હોય છે. કેવલ ઉપદેશ જ શીખવાડે છે એવું નથી. એમનો વ્યવહાર, એમની વાણી, એમના વિચારો, આ સાનિધ્યથી આ બધું પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. માટે મુખ્ય વસ્તુ છે કે સત્સંગ એ એટલી મહાન વસ્તુ છે કે બીજી કોઈ વસ્તુને અર્થે એનો ભોગ આપી શકાય નહીં. એ એટલી મહાન વસ્તુ છે. પરંતુ
જીવનની કઠણાઈ એ છે કે સૌથી પહેલો ભોગ શેનો અપાય? કંઈક કામ આવ્યું તો પહેલું શું છૂટે? સત્સંગ છૂટે. પહેલી ભગવાનની માળા છૂટે કે આજ તો 11 માળા નહીં થાય, આજે એક કરી લીધું તો બસ. આજ તો સત્સંગમાં નહીં જવાય, કેમ? કંઈક આવું છે ને કંઈક આવું છે. બીજા કોઈ કામ અટકે નહીં, પરંતુ અટકી શું જાય? સત્સંગ અટકી જાય. પણ સંતો કહેશે કે સત્સંગ એ એટલી મહાન વસ્તુ છે કે જેનો ભોગ કોઈ પણ માટે આપી શકાય નહીં. અને જેને સમજાય ને એને જ સમજાય. અને સમજવા માટે બહુ મહાન કોઈ ઈશ્વર કૃપા હોવી જોઈએ, નહીં તો એ વસ્તુ જલ્દી સમજાતી નથી. જેને સમજાયું એ છોડતા નથી, એ કોઈ પણ ભોગે એને પકડી રાખે છે. અમારા કેટલાક સાધકો છે સત્સંગી, બહુ જ નિષ્ઠાવાન છે. હમણાં જ અમારા પ્રકાશભાઈ, ભાવનાબેન, દીકરાના લગ્ન છે 6ઠી તારીખે, પરંતુ 2જી તારીખે 3જી તારીખે તો ગીતા પારાયણ કરવા આશ્રમમાં બેઠેલા છે. વિચાર કરો, 2 દિવસ પછી લગ્ન છે, પરંતુ 2 જણા ગીતા જયંતીનું પારાયણ 18 અધ્યાયનું પારાયણ કરવા બેઠેલા છે. મારા રાજેશભાઈ છે, ઘરે દીકરી પરણાવે છે, જાન આવવાની છે. એ દિવસે સવારે પણ માળા કરવાનું છોડતા નથી, ભગવાનનું નામ લેવાનું છૂટતું નથી. જાન આવવાની છે તો પણ કેટલી નિષ્ઠા છે ને! આવા તો ઘણા બધા છે, કેટલાના નામ લઉં. એ મહાન ઈશ્વર કૃપા છે. આવું કરી શકાય ત્યારે પણ આ બધું યાદ રહે અને એમાં મન રહે, એ પ્રભુની કેટલી મોટી કૃપા કહેવાય. એ સંભવ છે. પણ જો આ મૂલ્ય ના સમજાયું હોય તો ઘરમાં લગ્ન હોય તો 2-3 મહિના સત્સંગમાં રજા, કે હવે તો પછી પતિ ગયા પછી પણ 2 મહિના ચાલે, કે હજુ તો બધો વ્યવહાર બાકી છે ને એમ. એનો અર્થ બધું કર્યા પછી વધે તો સત્સંગ. મેં પહેલાં પણ કથા કરી હતી. અમારા સ્વામીજી, અમારા ગુરુ મહારાજ બહુ સરસ બતાવતા. એ કે હું નાનો હતો ને તો પહેલાં એવું હતું કે કોઈ મહેમાન આવે ને તો ઘરનું બાળક હોય એના માટે કંઈ કપડું લઈ આવે, કાં તો પૈસા હાથમાં દઈને પછી જાય. અમારા ગુરુજીને કોઈએ 1 મીટર કાપડ આપ્યું. કોઈ આવ્યા હશે મહેમાનને, જતાં 1 મીટર કાપડ આપ્યું. તો ત્યારે તો ગામમાં તો નાનું ગામ હોય, બધા જાણીતા હોય, તો એ સીધા દરજી પાસે પહોંચી ગયા અને દરજીને કે દરજી કાકા આમાંથી મને એક ચડ્ડી સીવી આપો ને. કે એટલે દરજી કે સારું. કે પછી પાછા કે અધે તો એક ટોપી કરી આપજો ને. કે વધે તો બોલતા ના આવડે એટલે શું બોલે? અધે તો. કે એટલું જ નહીં, કે અધે તો એક શર્ટ પણ કરી આપજો ને. કે એટલે સ્વામીજી પછી અમને સમજાવતા હોય કે મનુષ્યો જીવનમાં આવું જ કરતા હોય. કે અધે તો સત્સંગ કરીશું. કે બધું કર્યા પછી સમય વધે તો અધે તો સત્સંગ કરીશું. અને બીજું બધું કર્યા પછી જો અધે તો ભગવાનનું ભજન કરીશું, માળા કરીશું. નહીં તો એ બધું છેલ્લે જ થાય. સમય વધે તો પણ વાસ્તવમાં જોઈએ ને તો એટલા બધા ધંધા આપણું મન ઊભા કરી દેતું હોય છે કે આ બધા માટે સમય ક્યારેય વધતો નથી. જેવી રીતે બીજા બધા કામ માટે આપણે સમય કાઢીએ, એવી જ રીતે સત્સંગ ભજન માટે પણ સમય કાઢવો પડે. એને પણ દિનચર્યાનો એક ભાગ બનાવવું પડે. અહીંયા આચાર્ય એ જ કહે છે કે સત્સંગ કેટલો મહત્વનો છે. એક પણ એવી વ્યક્તિ થઈ નથી કે જે સંત સમાગમ વગર જીવનમાં સાફલ્યને પ્રાપ્ત થયેલી હોય, જીવનના પરમ ધ્યેયને ઉપલબ્ધ થયેલી હોય. એવી એક પણ વ્યક્તિને કે જે સંત સમાગમ વગર, સજ્જન સંગતિ વગર, સત્સંગ વગર પ્રાપ્ત થયેલી હોય. સત્સંગનો કોઈ વિકલ્પ નથી. જેમ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કહેવામાં આવે ને, એમ અધ્યાત્મ જીવનમાં સત્સંગનો કોઈ જ વિકલ્પ નથી. અને એને જ અહીંયા આચાર્ય દર્શાવે છે. આ ચિંતાના દલદલમાંથી, સમુદ્રમાંથી પાર ઉતરવું હોય તો સત્સંગ કર, જે તને એક પ્રસન્ન જીવન પ્રદાન કરશે. અને એટલા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આગળનો શ્લોક.
जटिलो मुण्डीलुञ्चित केशः काषायाम्बर बहुकृतवेषः पश्यन्नपि च न पश्यति मूढः युदरनिमित्तं बहुकृतवेषः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते. આગળ જે સજ્જન સંત પુરુષની જે વાત કરવામાં આવી, સજ્જન સંગતિ જે કહેવામાં આવી, એ સજ્જન કે સંત દિલથી થવું પડે. ખાલી વેશ બદલવાથી સંત કે સાધુ બનાતું નથી. એટલા માટે અહીંયા આચાર્ય કહે છે, જે પણ એમને જોવામાં આવ્યું એના અનુસંધાનમાં એ કહે છે, જટિલો મુંડી લુંચિત કેશ કાષાયાંબર બહુકૃત વેશ. હવે પછીના 3 શ્લોક જે છે એમાં શંકરાચાર્યજી ચાપખા મારે છે. એક તો બનાવટી સાધુને, ત્યાર પછી જે યોગ્ય જીવન નથી જીવ્યો એવા ગૃહસ્થને, અને ત્રીજો આડંબર કરનાર એવો ત્યાગી જે છે, સંન્યાસી નહીં પણ ત્યાગી, આ બધાને ઉપર ચાપખા મારે છે. અહીંયા કહે છે જટિલ, જટિલ યાને જટાધારી, મુંડી મુંડન જેણે કરી નાખ્યું છે, લુંચિત કેશ, લુંચિત કેશ યાને જે એક એક વાળ ઉખેડી અને કાઢવામાં આવે તો એવા લુંચિત કેશ, જટિલ મુંડી, કાષાયાંબર બહુકૃત વેશ. કાષાયાંબર આ કલર જે છે એને કાષાય વસ્ત્ર કહેવાય. એવા વસ્ત્ર પહેરીને બહુકૃત વેશ, આવા અનેક વેશ ધારણ કરવામાં આવે છે. પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢ હ્યુદર નિમિત્તમ બહુકૃત વેશ. આચાર્ય કહે છે કે આ બધા વેશ જે ધારણ કરવામાં આવ્યા છે એ શેના માટે ધારણ કરે છે? ઉદર નિમિત્તમ, આપણી ભાષામાં કહીએ તો પેટનો ખાડો પૂરવા માટે. તો આ બધા વેશ ધારણ કરવામાં આવે છે. શંકરાચાર્યજી મહારાજે અનેક વખત ભારતની યાત્રા કરેલી છે. એમને પણ આવા ઘણા બધા જોવામાં આવ્યા હશે. અને એટલા માટે એ કહે છે કે કેવલ વેશ બદલવાથી કોઈ સાધુ બની જતું નથી, કોઈ સંત બની જતું નથી, કોઈ જીવન મુક્ત થઈ જતું નથી, કે કોઈ જ્ઞાની પણ થઈ જતું નથી. બલકી આ બધા વેશ જે છે એ અંદર ઉત્પન્ન થયેલ વૈરાગ્યની અભિવ્યક્તિ છે. એનો અર્થ પહેલાં તો ક્યાં થવું જોઈએ? અંદર થવું જોઈએ, અને પછી બહાર પ્રગટ થાય તો એ અલગ વસ્તુ છે. પરંતુ અંદર ના થાય ને બહાર બધું કરી લેવામાં આવે તો એ વેશ માત્ર જ બની રહેશે. અને વેશ માત્રથી કોઈનો ઉદ્ધાર થતો નથી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. બહારથી તો ત્યાગ કરે, પરંતુ અંતરમાં જો વૈરાગ્ય પ્રગટ ન થયો હોય તો બહારનો ત્યાગ એટલી શોભા આપતો નથી. આચાર્ય અહીંયા કહે છે કે આ રીતે જે વેશ માત્ર બદલી નાખવામાં આવે એ વેશ તો શેના માટે છે? ઉદર નિમિત્તમ, કંઈ ને કંઈ બાહ્ય લાભ પ્રાપ્ત કરી લેવાને માટે. અંતરમાં જાગરણ થયું નથી, તાલાવેલી આવી નથી, એટલી
જગત પ્રત્યેની ઉદાસીનતા આવી નથી, જીવનના લક્ષ્ય પ્રત્યેની તત્પરતા પ્રાપ્ત નથી થઈ, તો આ વેશ જે છે એ કોઈ અસર કરતો નથી, એ શોભા પામતો નથી. આચાર્ય કહેશે પશ્યનપી ચ ન પશ્યતિ મૂઢ. જે આવું કરે છે, વેશ માત્ર બનાવે છે, એ જાણે છે, નથી જાણતો એવું નહીં કે હું કરી રહ્યો છું એ ખોટું કરી રહ્યો છું, હું માત્ર લોકોને છેતરવા માટે કરી રહેલો છું, મારો કોઈક સ્વાર્થ સિદ્ધ કરવાને માટે કરી રહ્યો છું, એ જાણે છે, પરંતુ જાણવા છતાં ન પશ્યતિ મૂઢ, આંખ આડા કાન કરે છે. અને આ જે વેશ કેવલ ઉદર નિમિત્તમ બની રહેશે. આવા જે માત્ર વેશ ધારણ કરનાર, આડંબર કરનાર, એવા જે વેશધારી માત્ર જે સાધુ છે, એના માટે એક સુભાષિતમાં બહુ સરસ કહેવામાં આવ્યું છે કે છે સ નિસૃતોપી ન ચ નિસૃતો કામરાગ. એ ઘરમાંથી તો નીકળી ગયો, પણ કહેશે કે એના દિલમાંથી હજુ કામ ક્રોધ નીકળ્યા નહીં. પોતે નીકળી ગયો, પણ દિલમાંથી જે કાઢવાનું છે એ નીકળ્યું નહીં. એટલું જ નહીં, કાશાયમ ઉદ્ધરતી સ કિંતુ ન ચ નિષ્કષાય. કાશાય વસ્ત્ર, ગેરું વસ્ત્ર એ ધારણ કરે છે, પરંતુ અંતરનો કષાય જે મેલ જે છે એ મેલ એનો નીકળેલો નથી. એટલું જ નહીં, પાત્રમ વહત્યપી ન ચ ગુણૈરપી પાત્રભૂત. પાત્ર કમંડલું હાથમાં રાખે છે, પાત્ર લઈને તો ફરે છે, પરંતુ પોતે હજુ પાત્ર બન્યો નથી. જ્ઞાન ભક્તિનો જે વેશને માટે જે પાત્રતા જોઈએ એ પાત્રતા હજુ પ્રાપ્ત કરી નથી. લિંગમ વહત્યપી ન ચ ગૃહી ન સંન્યાસી. લિંગ ધારણ કર્યા છે, ગેરું વસ્ત્ર ત્રિપુંડ ધારણ કરે, યા તિલક ધારણ કરે, ચોટી ધારણ કરે, યા મુંડન કરે, રુદ્રાક્ષ માળા ધારણ કરે, તુલસી માળા ધારણ કરે, આ બધા લિંગ ધારણ કર્યા છે, પરંતુ છતાં પણ કહેશે ન સંન્યાસી, એ વાસ્તવમાં સંન્યાસી નથી. કારણ કે સંન્યાસ એ કેવલ વેશ માત્ર નથી. સંન્યાસ એ જીવનના એક ધ્યેય પ્રત્યેની એક સમર્પણનો ભાવ છે કે હવેનું મારું જીવન જે છે એ આ ધ્યેયને માટે સમર્પિત છે. અને એ સમર્પણ જે અંતરમાં જે સમર્પણ થયું એ જ બાહ્ય વેશ દ્વારા પ્રગટ થાય છે. અંતર સમર્પિત ના થયું હોય તો વેશ કોઈ અર્થનો નથી. એટલા માટે કબીર કહે છે મનના રંગાએ જોગી કપડા રંગાય. મનમાં તો રંગ લાગતો નથી, અને કપડું રંગી નાખવામાં આવે તો એનાથી ફાયદો થતો નથી. અહીંયા આચાર્ય પણ એ જ દર્શાવે છે કે આ રીતે લિંગ ધારણ કરી લેવા માત્ર એ કોઈ જીવને માટે કલ્યાણકારી નથી, બલ્કિ મુખ્ય વસ્તુ છે જીવનનું ધ્યેય, એના માટેની નિષ્ઠા, ગોવિંદનું ભજન. એ ગોવિંદનું ભજન જ વાસ્તવમાં શોભા આપે છે. વેશ માત્ર શોભા નહીં આપે, પરંતુ ભગવત ભજન, જ્ઞાન માટેની નિષ્ઠા, તત્પરતા, શ્રવણ મનન નિધિધ્યાસનમાં તત્પરતા, આનાથી વેશ શોભા પ્રાપ્ત કરે છે. વેશ માત્રથી શોભા પ્રાપ્ત નથી થતી, મારી નિષ્ઠાથી, મારી તત્પરતાથી એમાં શોભા આવે છે. એટલા માટે ગાંધી બાપુની એક નાની પોતળી પણ કેટલી શોભા આપે છે, કારણ કે નિષ્ઠા છે. તો વેશ, બાહ્ય વેશ માત્ર મહત્વનો નથી, મારી નિષ્ઠા, મારી તત્પરતા એમાં શોભા અપાવનાર છે. એટલા માટે જ આજકાલ આપણે કેટલું બધું સાંભળતા હોઈએ, ત્યાં કંઈક થયું ને ત્યાં કંઈક થયું, સાધુઓના સમાજમાં પણ. શા માટે? કારણ કે જે હકીકતમાં અંતરમાં જે હોવું જોઈએ એ છે નહીં, અને બહાર કંઈક ધારણ કરી લેવામાં આવેલું છે, તો એ કેવી રીતે શોભા આપે, એ કેવી રીતે ટકે? આડંબર કે દંભ જે છે એ ક્યાં સુધી ટકી શકે? ક્યારેક ને ક્યારેક તો સત્યતા બહાર આવે જ, પાપનો ભાંડો ફૂટે જ. તો એ માત્ર વેશ ધારણ કરવાથી કોઈ સાધુ બની જતું નથી. આચાર્ય અહીંયા એ જ કહે છે, વેશ પ્રભુ ભજનને માટે છે, અને એ જ કરવામાં ન આવે તો પછી ક્યાંથી વેશ શોભા પામે? તો આચાર્ય અહીંયા એના ઉપર જ પ્રહાર કરે છે. જટિલો મુંડી લુંચિત કેશ. આગળનો શ્લોક.
જેમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આમાં શંકરાચાર્યજી મહારાજ ગૃહસ્થ ઉપર પ્રહાર કરે છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગ જેના ગળી ગયેલા છે જર્જરિત, પલિતમ મુંડમ, વાળ જેના પાકી ગયેલા છે, પલિત યાને પાકી ગયેલા છે વાળ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, મુખ પણ દાંત વગરનું થઈ ગયેલું છે. એટલું જ નહીં, વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ, ત્રીજો પગ પણ આવી ગયેલો છે અને છતાં પણ ન મુંચતી આશા પિંડમ, છતાં પણ આશાઓને ઈચ્છાઓને એ છોડતો નથી. હમણાં આપણે જોયું એમ શંકરાચાર્યજી મહારાજે બહુ બધી યાત્રાઓ કરેલી છે અને એટલે એમને દરેક પ્રકારના નમૂના દેખાયેલા છે. પછી એ સંન્યાસીના વેશમાં હોય, ગૃહસ્થના વેશમાં હોય કે ત્યાગીના વેશમાં હોય, બધા નમૂના સેમ્પલ એમની સામે છે. એટલા માટે આબેહૂબ વર્ણન આપણી સામે થાય છે. તો અહીંયા આચાર્ય દર્શાવવા માગે છે કે હવે વૃદ્ધાવસ્થા આવી, આટલું જર્જરિત શરીર હવે થઈ ગયેલું છે. આચાર્ય કહેવા માગે છે કે હવે કરવાનું બાકી શું રહ્યું? હવે તો બીજે બધેથી મનને હટાવી અને પ્રભુ ભજનમાં મન લગાવો. કમસે કમ પ્રભુને પ્રાર્થના કરતા રહો, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. ફરી ફરી પ્રાર્થના કરતા રહો, કારણ કે ગમે ત્યારે નીકળવાની તૈયારી છે, કંઈ કહી શકાય એવું નથી. તો પ્રભુનું સ્મરણ કરતા રહો. ત્યારે પણ હજુ આ કરી લઉં, પેલું કરી લઉં, ત્યાં જઈ આવું, અહીંયા જઈ આવું, હજુ લોકો મને પ્રેમ આપે, લોકો મને સાંભળે, લોકો મારી પાસે બેસે, આમ કરી દે, તેમ કરી દે, આવી જ બધી આશાઓમાં મન હંમેશા રહેશે તો પ્રભુ ભજન ક્યારે થશે? તો આચાર્ય કહેશે હવે ઉંમર નથી, હવે શેના માટેનો સમય છે? જેટલો પણ સમય વધ્યો પ્રભુનું ભજન કરો, નામ ધનનો ખજાનો બધો વધારી અને એકઠો કરી લો, એ જ આગળ કામ લાગશે. નહીં તો આશાઓનો તો કોઈ અંત નથી, એ તો મનમાં ઉત્પન્ન થયા જ કરવાની છે. એમાંથી મનને નિવૃત્ત કરી અને પ્રભુ ભજનમાં લગાવો. વિશેષ આવતીકાલે જોઈશું. 2 મિનિટ ભગવાનનું નામ લઈએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, 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 શ્રી રાધે જય
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ